આ છે ટિકિટ બારી. આપણે આવ્યા છીએ પ્રાણી સંગ્રહાલય એટલે પ્રાણી ચાલો ટિકિટ લઈ લીધી છે આપણે. મોગલમાના મંદિરે ગયા હતા ત્યાંથી આપણે આવ્યા છીએ સીધા પ્રાણી સંગ્રહાલય. આનો એન્ટ્રી ગેટ છે અને બહાર જે મેઇન ગેટ છે એ પછી તમને બતાવું, કેમ કે અંદર આવ્યા પછી મેં લોક ચાલુ કર્યો. આ સાહેબ બતક બગલા. પ્રાણી સંગ્રહાલયમાં તમને ઘણું બધું જોવા મળશે. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને કંઈ નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને. ચાલો મળીએ વિડીયોમાં, આગળ બને રહેજો. તો વિડીયોમાં એમને કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને હવે બતાવો વાંદરા. જો તમને દેખાતા છે વાંદરા. બોટલા કરે ખાવાનું. અમે તો મોટો ત્યાં મોટો છે. અહીંયા નાના બચ્ચા પણ છે વાંદરાના. અહીંયા એક ઉપર લાકડા ઉપર ચડીને ઉભો છે, મોટો પણ છે. એક ભાઈબંધ છે એ ગીત વગાડે છે એમ બાજુમાં. અરે જ છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને ઘણું બધું જોવા મળશે. આ શું છે તમે કોમેન્ટ કરીને જણાવજો, હું તમને આગળ વિડીયોમાં કહીશ. બીજું તમને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવવાની છે. આ તો ડોહું બહાર રખડે છે, આને અંદર ના. ચાલો તમને આગળ બતાવું તમને વાઘ. આ છે વાઘ, તમે અહીંથી જોઈ શકતા છો. હવે તમને બરાબર દેખાતો છે વાઘ. અહીંથી બરાબર દીપડો છે એ હુઈ ગયો. એટલે આપણને જોઈને તો કે આ લોકો કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા એટલે આપણે હુઈ જવું છે. હવે કોઈ તરીકા હે ભીખ માંગને કા? સબસ્ક્રાઇબ કરી દો એટલે જાગી જાય પાછું. તમને અત્યારે બતાવો વાઘ, સફેદ વાઘ. તમે જોયો હશે સુરતમાં, તમને બતાવું સફેદ વાઘ. જેવો અંદર બેઠો છે. હા તમે જોઈ લેજો. અંદર બેઠો છે શાંતિ છે. ત્યારે બપોરનો સમય થઈ ગયો એટલે સુઈ ગયો છે વાઘ. હા બોલ બોલ ભાઈ, શું કહેશો તું? બપોરનું કાણું થઈ ગયું તો સુઈ જ જાય ને. તો કાંઈ નહીં, અત્યારે સુઈ ગયો છે ને 4 વાગે છે 1. અત્યારે સુઈ ગયા હોય પણ કાંઈ નહીં, આપણે જગાડીશું પાછા એને. અબે સાલે. આગળ તમે જોયો તો સફેદ વાઘ. અત્યારે તમને વાઘ બતાવું. અંદર બેઠો છે પાણીમાં. જોઈ લેજો. ચાલો હવે તમે વાઘ જોઈ લીધો. હવે પાછા આપણે આગળ વધ્યું અને આગળ જે કાંઈ છે એ બધું તમને આ બ્લોગમાં જોવા મળશે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો આગળ તમે સફેદ વાઘ પણ જોઈ લીધો અને ઓલો વાઘ પણ જોઈ લીધો. તો હવે તમને બતાવું સિંહ, અને એ તમે જોઈ લેજો બરાબર. જંગલનો રાજા કહેવાય બાપ. અહીંયા અંદર સૂતા છે, 2 સિંહ છે, લીમડા નીચે સૂતા છે. હા આ જોઈ લેજો તમે. હા આ સૂતા છે અહીંયા, કેમ કે અત્યારે બપોર થઈ ગયો છે એટલે બધા સુઈ ગયા છે વધારે ભાગે બધા. તમે અત્યારે સિંહ જોઈ લીધો અને આપણે હજી બ્લોગ બનાવવાનો સ્ટાર્ટિંગ છે એટલે એટલો બધો એક્સપિરિયન્સ નથી બ્લોગ બનાવવાનો. કાંઈ સ્ટાર્ટ કર્યું છે અને પહેલી વાર છે એટલે હજી થોડીક શરમ પણ લાગે છે પબ્લિકને વચ્ચે બ્લોગ બનાવતા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમે વાઘ પણ જોઈ લીધો, સિંહ પણ જોઈ લીધો અને હવે કાળો રીંછ જોઈ લ્યો. તો અહીંયા બોર્ડ માર્યું છે એનું, કાળો રીંછ. ઓલું કાળું રીંછ હતું અને આ ખાલી રીંછ છે. આ બોર્ડ માર્યું છે તમે બધા વાંચી લેજો. આ છે રીંછ. કાંઈ નહીં, હવે તમે રીંછ જોઈ લીધું. આપણે વામનામાં આગળ વધતા રહેવી છે અને તડકો બહુ છે. પરસેવો એટલો વળે છે ને હાલીને હવે તો પગ દુખી ગયા છે. જો કે સ્ટાર્ટ કર્યું છે. કાંઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલીને થાકી ગયા એટલે આ બધું થોડુંક પાણી પી લેવી અને પાછો માવો બાવો ખાઈ લેવી. A few moments later. હા અહીંયા છે ભાવેશભાઈ. તારે ગુડિયમ કહી દે. હા હવે તમને બતાવું મગર. આ છે મગર. હા તો હલતી નથી, મરી ગઈ શું? હા તો મરી ગયું એવું લાગે પણ છે જીવતી. અત્યારે એટલી બધી હલતી નથી. આ બધું બીજી છે એ પણ તમને બતાવી દઉં. આ છે બીજી અહીંયા. હા જો અંદર આ મગર હતી અને ઘરિયાળ મગર કહેવાય. અહીંયા બોર્ડ છે, તમે વાંચી લેજો. આગળ પછી તમને બીજી મગર એ બતાવું છું. આગળ તમે ઘડિયાળ મગર જોઈ. હવે તમને બીજી મગર બતાવું અહીંયા.
આ મગર છે ડેડ કો છે ખબર નથી પડતી કાંઈ. अरे कहना क्या चाहते हो? કાંઈ નહીં, તમે જોઈ લેજો હો. ને કાંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આ છે એકદમ નાની મગર, મગરનું બચ્ચું. હા તમે જોઈ શકશો અહીંયા. આ છે મગરનું બચ્ચું. ફોટામાં તમે જેમ મગર જોઈ છે ને એની જેમ કોપી મગર સામે છે. મોઢું ફાડીને સૂતી છે, જોઈ લેજો તમે. તો છે ને બાકી જેની હિંમત હોય એ મોઢામાં હાથ મૂકીને બતાવે છે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस તો આ છે એમું, એ તમે જોઈ શકશો. અહીંયા બોર્ડ પણ મારેલું છે, તમે વાંચી લેજો હવે. ચાલો હવે આગળ લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. સુરતનો પ્રાણી બાગ તમારે જોવું હોય તો લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. અહીંયા પ્રાણી બાગમાં તો પ્રાણી તો ઠીક છે, ટ્રેક્ટર હોતિંગ આવે છે. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह કેમ કે અત્યારે પાણી બાગનું કામ પાછું ચાલુ છે ને નવેસરથી પાછું થોડું ઘણું બને છે, એટલે કામકાજ ચાલુ છે. એટલે ઘણા પ્રાણીઓ તો પ્રાણી બાગમાં છે નહીં અત્યારે, તો જેટલા છે એટલા તમને બ્લોગમાં જોવા મળશે. તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને નવા હો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે પ્રાણી બાગમાં કામકાજ ચાલુ છે, એટલે ઘણા પ્રાણી નથી, તમને આગળ કીધી રીતના. એટલે ઘણું બધું અત્યારે એમને ખાલી પડ્યું છે. તો તમે જોઈ શકશો અત્યારે જો અહીંથી જાળી પણ કાઢી નાખી છે ને આ બધું અત્યારે ખાલી પડ્યું છે ઘણું બધું, કેમ કે કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો. મગરે જોઈ અને હવે તમને બતાવવાનો છે હિપોપોટેમસ. એ તો તમને ખબર જ હશે, હિપોપોટેમસ તો તમે જોયો પણ હશે, પ્રાણી બાગમાં ગયા હશો તો. કાંઈ નહીં, અત્યારે તમને હિપોપોટેમસ ન જોયો હોય તો અત્યારે જોઈ લેજો, તમને અત્યારે બતાવી દઉં છું. અને એનું નામ હિપોપોટેમસ પણ છે ને જળ ઘોડો પણ કહેવાય છે. हम मालूम है तेरे बाप को मत એ હું નથી કહેતો, આ બોર્ડમાં લખેલું છે, તમે વાંચી લેજો. ચાલો બતાવો હિપોપોટેમસ. આ છે હિપોપોટેમસ. આમ ઓલી બાજુ ફરીને ઊભો છે, ખાય છે, એટલે બરાબર દેખાશે નહીં તમને. તો ચાલો હવે આપણે પાછા આગળ વધીએ અને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આગળ કે બધું ઘણું બધું ખાલી હતું અને અહીંયા પણ એકદમ ખાલી જ છે, આમાં કાંઈ છે નહીં, તમે જોઈ લો. કેમ કે હમણે પ્રાણી બાગનું કામકાજ ચાલુ છે, એટલે આગળ કીધું એમ ઘણા પ્રાણી બધા નથી અહીંયા. અને એકચ્યુઅલી એક આ પ્રાણી છે ને, આને નાખી દેવાનો છે આપણે અંદર. એ અંદર અંદર કઈક છે એમ કે છે, હવે આગળ છે હું આપણે તમે પણ જોઈ લેજો. મને તો પેલા ખાલી લઈ ગયો. હરણ છે, આપણે ગામડામાં બધા રોજડા કે આને હરણ છે એમ કે છે, આપણા ગામમાં આને રોજ છે. તો કાંઈ નહીં, એવું લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. છે હું એકચ્યુઅલી છે હું આમાં હું છે એ તમે કોમેન્ટ કરીને કહેજો. પછી આગળ તમને બોર્ડ બતાવું એમાં હું લખેલું છે એ જોયું પછી, તો મને નથી ખબર. તો કાંઈ નહીં, લોગમાં બનાવી રહેજો. આ નીલગાય, નીલગાય આને કહેવાય છે, નીલગાય. હા બોર્ડ માર્યું છે નીલગાય. આપણે કાઠિયાવાડમાં દેશમાં બધા આને રોજડા કહે છે. અહીંયા નીલગાય એનું પાછું નામ નીલગાય છે. આ છે નીલગાય, બરાબર જોઈ લેજો. આ છે સાબર. ને તમે વિચારતા હશો કે માઇક હાથમાં કેમ પકડ્યું છે, પણ માઇક અહીંયા રાખું તો અવાજ બરોબર આવતો નથી, એટલે આપણે માઇક હાથમાં પકડી રાખવું, જેથી તમને બધાને અવાજ બરોબર સંભળાય. अच्छा બીજું પણ કંઈક છે અહીંયા. હરણ છે કે શું? એલા હરણ છે ને? કાંઈ નહીં, હવે તમને આગળ બતાવવાનું છે બીજું ઘણું બધું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણા વિડીયોને લાઈક કરી દેજો. એટલે એમને આમ તો એ કઈ ખાવાનું એટલે હાવ હુકાઈ ગયા. પ્રાણી બાગમાં તો શું એને ખાવાનું દે એટલું બધું. આ છે સફેદ કાળિયાર. આ બોર્ડ માર્યું છે, તમે સ્ટોપ કરીને વાંચી લેજો. ને આ છે સફેદ કાળિયાર, તમે જોઈ શકો છો. ને હવે પાછા આપણે આગળ વધવી, કેમ કે ભાઈબંધને બીજા ભાઈબંધનો ફોન આવ્યો હતો, થોડુંક અર્જન્ટ કામ છે, એટલે આપણે ફટાફટ અહીંથી બહાર નીકળવું પડશે અને ફટાફટ ત્યાં જવું પડશે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો અત્યારે બ્લોગમાં જેટલું શૂટ છું એટલું આપણે શૂટ કરીને તમને બતાવવું છે, પણ અત્યારે ભાઈબંધનો ફોન આવ્યો છે તો ઇમરજન્સી થોડુંક કામ છે, એટલે આપણે જવું પડે છે. તો કંઈ નહીં, બીજો બ્લોગ આવશે એમાં જોઈ લેજો. તો આજનો બ્લોગ અહીંયા સુધી, ને હવે ઘરે જઈને જો ટાઈમ મળશે તો બ્લોગ શૂટ કરશું. આજનો બ્લોગ અહીંયા સુધી. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા બ્લોગ વિડીયો સાથે.
બાય બાય.